દર્શક મિત્રો, પુનઃ સ્વાગત છે આપનું આ અત્યંત રસપ્રદ ચર્ચા અંદાજપત્ર 2013 અને વ્યાપાર ઉદ્યોગની અપેક્ષાઓ. 2013ના અંદાજપત્રમાં એક્સાઇઝ, કસ્ટમ્સ અને સર્વિસ ટેક્સના સંદર્ભમાં શું રાહતો આપી શકાય? હવે એક્સાઇઝ અને આ સ્ટિમ્યુલસ માટે મેન્ટલી એ લોકોની અત્યારે પ્રિપેર્ડનેસ મને તો કંઈ બિલકુલ ખરેખર નથી દેખાતી. એટલે ધી અધર સોલ્યુશન આમાં એવી રીતે છે કે દેર આર 3 અધર એરિયાઝ વેર દે કેન ફોકસ, વેર દે કેન બહુ ઘણો ફેર પડી શકે એમ છે. એક છે કે અત્યારે લગભગ 4.5 લાખ કરોડ ડિસ્પ્યુટમાં છે. ઇન્કમ ટેક્સ અને બીજા બધા ટેક્સ ડિસ્પ્યુટ્સમાં પૈસા છે. એમાં જો કંઈ સેટલમેન્ટમાં 6 મહિનામાં એક મિશન મોડમાં જઈ અને એમાં જો કંઈક હલ આપે તો દે કેન રેઝ કે સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ઓફ પૈસા આમાંથી ઉઘરાણી થઈ શકે છે. બીજું એ છે, દર વર્ષે એ લોકો એક અંદાજપત્રમાં એક એવો પણ પત્ર સામેલ કરે છે જેમાં કહે છે કે વોટ ઇઝ ધ ટેક્સ ફોરગોન ઇન એની યર. આ વખતે 4.5 થી 5.5 લાખ કરોડ જે ટેક્સ એ લોકોએ ફોરગો કર્યો છે. ત્રીજું નાનો એક છે કે અત્યારે 10 લાખથી ઉપરવાળા જેટલા નંબર ઓફ ટેક્સ પેયર્સ છે એ તમે ને આપણે ને બધા જ જાણીએ છીએ કે 10 થી 15 લાખ આખા કન્ટ્રીમાં ન હોઈ શકે. એટલા તો આપણા એના કરતાં તો વધારે આપણા પોલિટિશિયન્સ છે આ કન્ટ્રીમાં. તો કેવી રીતે આ આંકડો આપણે સહન કરી શકીએ છીએ કે ટેક્સ બેઝ જે વધારવાની વાત છે કે એગ્રીકલ્ચરલ ઇન્કમ એક લેવલ ઉપરથી હોય તો ઇન્કમ ઇઝ ઇન્કમ, પછી તમે ગમે તે ક્ષેત્રમાં આવો તો એ પણ ઇન્ટ્રોડ્યુસ કરવાની. એટલે આમાં બહુ ડેલિકેટલી નવા પ્રયોગોની જરૂર છે, કંઈ ઇનોવેટિવ એપ્રોચની જરૂર છે. તો યતીન્દ્રભાઈ, એક આજકાલ જે ચર્ચા ચાલી રહી છે કે ટેક્સ ધ સુપર રિચ, કે એમના ઉપર એક વધારેનો ટેક્સનો બર્ડન કરો. મને લાગે છે, ડુ યુ થિંક ઇટ ઇઝ જસ્ટિફાઈડ ઓર ઇઝ ઇટ ફેર એન્ડ રીઝનેબલ ફોર અસ ટુ ટોક અબાઉટ ઇટ? જે રીતે આ સુપર રિચ ટેક્સ નાખવાની વાત કરી રહ્યા છે, આજે યુરોપમાં પણ આ પ્રકારના ટેક્સ લાદવામાં આવેલા અને પછી પાછા લેવામાં આવ્યા છે. અમેરિકામાં પણ ઘણી વખત થયું છે અને પાછું લેવામાં આવ્યું છે. એટલે આ વિચારધારા મારા મત મુજબ જે સ્પિરિટ ઓફ કેપિટલિઝમ છે કે એન્ટરપ્રેન્યોરશિપ, ઇનોવેશન અને આ બધી વસ્તુઓ ઉપર એક બ્રેક મારી દેશે. અને બીજી વસ્તુ છે કે આપણને આપણા જૂના દિવસો કે જ્યારે 95% આયકર હતો 97%. હા, એટલે એ દિવસોમાં જઈએ તો પછી જે કરપ્શન અને એના પછીની જે આખું વ્યવસ્થા તંત્ર જે અલગ પ્રકારનું ઊભું થાય એ વિકાસલક્ષી નહીં હોય, એ સ્વલક્ષી હશે. તમારી દ્રષ્ટિએ યતીન્દ્રભાઈ, એક્સાઇઝ, કસ્ટમ્સ અને સર્વિસ ટેક્સમાં જો વ્યાપાર ઉદ્યોગની માંગ હોય કે અમને તમે 3 એવી રાહતો આપો કે જે અનિવાર્ય છે અમારે માટે, તો એ કઈ 3 બાબતો ગણાવશો? ધારો કે આપણે એક્સાઇઝ અને કસ્ટમમાં જોઈએ, કસ્ટમ ડ્યુટી એક્સાઇઝમાં કે અત્યારે 1 કરોડના ટર્નઓવર ઉપર આપણે રાહત આપીએ છીએ, એને વધારવાની જરૂર છે. 1 કરોડ કેટલા વર્ષો થઈ ગયા અને કેટલા વર્ષોથી છે, એટલે એને 5 કરોડ કે 10 કરોડના સ્લેબમાં લઈ જાઓ તો આજે લોકોને એટલી રાહત મળે કે એક્સાઇઝની એ જે માર પડે છે એમાં પોતાની હરીફાઈ કરવાની તાકાત બી વધે અને ધંધો પણ કરી શકે. એવી જ રીતે અમુક જે સ્ટાર્ટઅપ આપણે કરતા હોય લોકો કે નવા ઉદ્યોગો લાવતા હોય, ઇનોવેટિવ ઉદ્યોગો લાવતા હોય, એમને કરમાં રાહતો 5 વર્ષની ટેક્સ હોલિડે કે 3 વર્ષની ટેક્સ હોલિડે જો આપવામાં આવે તો આપણે ત્યાં આ રીતના મોટા પાયે જે ઉદ્યોગોની શરૂઆત છે, કારણ કે કોઈ પણ દેશનું અર્થતંત્ર અત્યારે જર્મની લઈ લઈએ, ચીન લઈએ, કોરિયા લઈએ, તાઇવાન લઈએ, જે કરોડરજ્જુ ઉદ્યોગોની જે છે એ નાના અને મધ્યમ ઉદ્યોગો છે. પણ જે ટેક્સ બ્રેક અમુક રીતના એમ્પ્લોયમેન્ટલક્ષી કે નવા ઉદ્યોગલક્ષી અત્યાર સુધી R&D અને SEZમાં અમુક જે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, એના સિવાય જે ઉદ્યોગોને આગળ લાવી શકે કે ભાઈ એમ્પ્લોયમેન્ટ કરનાર ઉદ્યોગોને કે ઉત્પાદન વધારે પોતાની કેપેસિટી એવા ઉદ્યોગોને એમાં જો કર રાહતો આપવામાં આવે અથવા તો વેટેડ ડિડક્શન આપવામાં આવે તો એક વેગવંતુ થઈ શકે. સુનિલભાઈ, બિટવીન ધ ટુ, કે એક તરફ તમે ટેક્સ કટ્સ આપો અને બીજી બાજુ તમે ટેક્સ ઇન્સેન્ટિવ્સ આપો, આ બે વચ્ચે વોટ વુડ યુ પ્રિફર? આઈ વુડ પ્રિફર થર્ડ. અને થર્ડ આન્સર ઇઝ વી વોન્ટ સર્ટન્ટી. કંઈ પણ એનાઉન્સમેન્ટ કર્યા પછી રેટ્રોસ્પેક્ટિવ એમેન્ડમેન્ટ્સની આ જે પ્રથા શરૂ થઈ છે ગયા બજેટમાં, 14 રેટ્રોસ્પેક્ટિવ એમેન્ડમેન્ટ્સ વર ઇન્ટ્રોડ્યુસ આફ્ટર ધ વોડાફોન કેસ.
અત્યારે તમને મોઢા ઉપર તમને સારું લગાડવા માટે કે આ ઇન્સેન્ટિવ છે, SEZs માટે આવી રીતે જ કર્યું, પછી ધીરેથી બેકડોરમાં મેટ ઇન્ટ્રોડ્યુસ કર્યું, પછી મેટને 18.5% 20% વધાર્યું. અને જે ગાર જનરલ એન્ટી અવોઇડન્સ રેગ્યુલેશન્સ, એ તો જાણે એક અર્થતંત્ર માટે સૌથી મોટી ગાળ કહીએ ને, એ સમી એણે એક એટલો નેગેટિવ ઇમ્પેક્ટ એણે અર્થતંત્ર માટે ઊભો કર્યો. એટલે આ સિનેરિયોમાં આપનું કહેવું એમ છે કે ભાઈ માસ્તર મારે પણ નહીં ને ભણાવે પણ નહીં, પણ ચૂપચાપ બેસી રહે. પણ મને લાગે છે યતીન્દ્રભાઈ, વિલ ધીસ અલોન વર્ક ઓર વિલ ધી FM નીડ ટુ બી મોર પ્રોએક્ટિવ? અર્થતંત્રમાં મુકેશભાઈ, આપણી જે નીતિઓ છે, નીતિઓની સાથે જે સુનિલભાઈએ વાત કરી કે એક વાતાવરણ, પ્રોત્સાહક વાતાવરણ, સેન્ટિમેન્ટ, એ બહુ જરૂરી છે. છેલ્લા 1 વર્ષમાં સરકારના જે પગલાઓ રહ્યા છે એ એની પોતાની વિશ્વસનીયતા ઉપર જ સવાલો ઊભા કર્યા છે. યતીન્દ્રભાઈ, આપણે અહીંયા એક થોડોક વિરામ લઈશું અને દર્શક મિત્રો, ફીલ ગુડ ફેક્ટરની જે સરસ મજાની વાત બંને આપણા નિષ્ણાતોએ કરી, એને આપણે આગળ વધારીશું એક નાનકડા બ્રેક બાદ.